નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કામરેજ તાલુકામાં 1.71 કરોડના ખર્ચે 5 પુલોનું ખાતમુહૂર્ત શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના હસ્તે કામરેજ તાલુકાના સેવણી, વેહાણ, સીમડી, ડુંગર, ચીખલી ગામોમાં 1.71 કરોડના ખર્ચે ખેડૂતોને ખેતર જવા માટે જોડતા રસ્તાઓ, નોન પ્લાન રસ્તાઓને જોડતા કડીરૂપ નાના રસ્તાઓ પર બેઠા ઘાટના 5 પુલોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પુલોથી ખેડૂતોને ખેતરે આવવા જવા માટે સરળતા રહેશે। ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી નહીં થાય। આજે કામરેજ તાલુકાના 5 નાના નાના બ્રિજ યાની કે પુલિયાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। 2,71,00,000 રૂપિયાની કિંમતના 5 પુલિયાઓ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સીમાડી, સેવણી, વિહણ, ડુંગર, ચીખલી આ બધા ગામોને ખેતર જવાના રસ્તાઓ અને નોન પ્લાનના રસ્તાઓને જોડવા માટેની જે કડીરૂપ નાના નાના પુલિયાઓની ખાસ જરૂર હતી અને ખાસ ખેડૂતો માટેની તકલીફો હતી, તો એ દૂર કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે અમારા આ 5 પુલિયાનું ખાતમુહૂર્ત ટીમ ભારતીય જનતા પાર્ટી, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય સાથે મળીને આજે આ ખાતમુહૂર્તનું કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને આવનારા સમયમાં પણ હજી જ્યાં જ્યાં ખેડૂતલક્ષી પ્રશ્ન છે, ખેડૂતોને આવવા જવાના જે પ્રશ્નો છે, ચોમાસામાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો છે અને ત્યારે ખેતર જઈ ન શકે એવી સ્થિતિના નાના નાના પુલિયાઓ છે, એનો આવનારા સમયમાં હજી બાકી છે, એમનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે। આ પ્રસંગે અમારી ટીમ, ભારતીય જનતા પાર્ટી ટીમ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ટીમની સક્રિયતાથી આ બધા કામગીરી થઈ રહી છે।